હેલો એવરીવન, આજે આપણે એક નવો ટોપિક જેનું નામ છે સ્ટોરી બિહાઇન્ડ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ વિશે ભણીશું. વી આર ઓલવેઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ હિસ્ટ્રી ઓફ વર્ડ્સ. હિસ્ટ્રી ઓફ વર્ડ્સ એટલે કે ઇતિહાસ, જે શબ્દોનો ઇતિહાસ હોય છે એમાં આપણને હંમેશા રસ રહ્યો છે. સિમિલરલી એ જ રીતના ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ આર ઓલ્સો આર ફેસિનેટિંગ ઇન ટર્મ્સ ઓફ ધેર ઓરિજિન. એ જ રીતના ઇડિયમ્સ અને ફ્રેઝિસ છે, બરાબર છે, કહેવતો અને રૂઢિપ્રયોગો છે, વાક્યો કહે છે, એ પણ શું છે, એ પણ આપણને એટલા જ મંત્રમુગ્ધ કરે છે, આકર્ષિત કરે છે. અને એના ઓરિજિન આપણે જોઈએ તો ઇટ વુડ બી ફન ટુ નો સમ ઓફ ધ પોપ્યુલર ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ. અમુક પોપ્યુલર ઇડિયમ્સ અને ફ્રેઝિસ જોઈ આપણે સમજીશું, ભણીશું તો એ આપણને મજા આવશે, રાઈટ. આપણે બધું સાંભળેલું હોય છે પણ આપણને અમુક વખતે ઇંગ્લિશમાં એની ખબર હોતી નથી ને ક્યાંથી આવ્યું અને એની હિસ્ટ્રી આપણને ખબર હોતી નથી. ઓકે, સો આપણે ફર્સ્ટ જોઈએ ટુ લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ. ઓકે, ટુ લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ એટલે શું? તો ગુજરાતીમાં એનો મિનિંગ થાય કોથળામાંથી બિલાડું કાઢવું. આપણને ખબર છે કે અલ્લા કોથળામાંથી બિલાડું કાઢ્યું, અથવા તો ખોદા પહાડ ઓર નીકળા ચૂહા, રાઈટ. આપણે આવું બધી અલગ અલગ કહેવતો વિશે સમજાય છે. ઇટ મીન્સ ફાઇન્ડિંગ આઉટ ધ ચીટિંગ. એનો મિનિંગ શું થાય કે આપણને ચીટ થયેલા છે, આપણને કોઈએ છેતર્યા છે એ આપણને ખબર પડી જાય. ધ પર્સન કમ્સ ટુ નો ધેટ હી ઇઝ ચીટેડ. જે વ્યક્તિ છે એને ખબર પડી જાય કે એને છેતરવામાં આવ્યો છે. ધીસ ઇડિયમ કેમ ફ્રોમ ઇંગ્લેન્ડ મેની યર્સ બિફોર. આ ઇડિયમ છે ક્યાંથી આવ્યું છે? ઇંગ્લેન્ડમાંથી ઘણા વર્ષો પહેલાં. ક્યાંથી? તો ફ્રોમ ધ માર્કેટ પ્લેસીસ. પીપલ યુઝડ ટુ બાય પીગ ફોર મીટ. માર્કેટમાં લોકો, પહેલાં ઇંગ્લેન્ડની વાત કરેલી છે, બરાબર છે, ઘણા વર્ષો પહેલાં ઇંગ્લેન્ડની વાત કરી છે કે લોકો છે એ પીગ એટલે કે સુવરને એ લોકો ખરીદતા હતા. શેના માટે? મીટ એટલે કે માંસ માટે સુવરની ખરીદી કરતા હતા. ધ મર્ચન્ટ્સ કેપ્ટ પીગ ઇન ધ બેગ્સ જનરલી. મોસ્ટલી મર્ચન્ટ્સ એટલે કે વેપારીઓ એ ભૂંડને કેવી રીતના રાખતા હતા? તો બેગ્સમાં રાખતા હતા. બટ દે પુટ કેટ ઇન્સ્ટેડ ઓફ ધ પીગ. એ લોકો બેગમાં શું કરતા હતા? તો પીગની જગ્યા પર કેટ એટલે કે બિલાડીને મૂકી દેતા હતા. ધ કસ્ટમર વુડ હાર્ડલી ચેક ઇટ. કસ્ટમર હોય આમ કોક જ વખત ચેક કરે. એટ હોમ ઓન ધ ઓપનિંગ ઓફ ધ બેગ. ઘરે જઈને બેગ ખોલતાની સાથે ધ કેટ વુડ કમ આઉટ ઓફ ધ બેગ. પીગની જગ્યા પર શું નીકળે? બિલાડી નીકળે. ધે વુડ રિયલાઇઝ ધેટ ધે હેડ બીન ચીટેડ. બરાબર છે, બિલાડી નીકળે એટલે ઓબ્વિયસલી પછી એ મીટ માટે એનો તો ઉપયોગ થાય નહીં, તો એ લોકોને ખબર પડી જાય કે આમને છેતરવામાં આવ્યા છે. ધીસ ઇઝ હાઉ ધ ઇડિયમ બીકેમ પોપ્યુલર. આ રીતના આ જે ઇડિયમ છે એ પોપ્યુલર બન્યું. કયું ઇડિયમ? કે કોથળામાંથી બિલાડું કાઢવું, ટુ લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ. ઓકે, ટૂંકમાં કોઈને આપણે છેતરાયા હોઈએ તો આના માટે એનો ઉપયોગ થાય છે. સેકન્ડ છે ટુ બી બોર્ન વિથ સિલ્વર સ્પૂન ઇન વન્સ માઉથ. ઓકે, એટલે કે ચાંદીની ચમચી લઈને જમવું. ચાંદીની ચમચી મોંમાં લઈને જન્મ લેવો, રાઈટ. હવે ચાંદીની ચમચી મોંમાં લઈને કોઈ જન્મ ના લે, કહેવત છે એવી. શું કહેવત છે એ જોઈએ આપણે. ઇટ મીન્સ દેટ વન ઇઝ અ મેમ્બર ઓફ અ વેલ્ધી ફેમિલી. આનો મિનિંગ શું થાય કે વ્યક્તિ છે એ વેલ્ધી ફેમિલી એટલે કે રૂપિયાની રીતના સારો એવો છે, મીન્સ કે પૈસાદાર વ્યક્તિ છે એમના ઘરનો મેમ્બર છે એવું કહેવામાં આવે છે. ધેર ઇઝ અ કસ્ટમ ઇન ક્રિશ્ચિયનિટીમાં કસ્ટમ એટલે કે એવો રિવાજ હતો કે વેન અ ચાઇલ્ડ ઇઝ બોર્ન, જ્યારે બાળકનો જન્મ થાય, અ કાઇન્ડ ઓફ રિચ્યુઅલ ઓફ ક્રિશ્ચનિંગ ઇઝ ડન. એક પ્રકારનો રિવાજ, ક્રિશ્ચનિંગનો એક રિવાજ હતો એ પરફોર્મ થતો હતો. કેવી રીતના? તો એને સિલ્વર સ્પૂન એને આપવામાં આવતી હતી. ધીસ ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ ધર બીઇંગ રીચ. આ ઇન્ડિકેશન એટલે કે દર્શાવે છે. આ શું દર્શાવે છે? તો ભાઈ એ રીચ છે એટલે કે પૈસાદાર વ્યક્તિઓની નિશાની છે એ દર્શાવે છે. બાકી સોનું ચાંદી કોઈ એમને સાદો વ્યક્તિ ખરીદી શકે?
અને એ પણ પહેલાંના જમાનામાં ના. ઇન ધોઝ ડેઝ, એ દિવસોમાં, લાઈક નાવ, આજની જેમ જ, ઓનલી રીચ પીપલ કુડ બાય ધીસ કોસ્ટલી મેટલ, ગોલ્ડ એન્ડ સિલ્વર. ખાલી રીચ પીપલ જે હોય એ લોકો ખાલી આવી કોસ્ટલી મેટલ એટલે કે મોંઘી ધાતુઓ જેવી કે ગોલ્ડ અને સિલ્વર ખરીદી શકતા હતા. તો કોઈ વ્યક્તિ પોતાના બાળકને સિલ્વર સ્પૂન આપે એવો રિવાજ હતો, તો એ કોણ આપી શકે? તો પૈસાદાર ઘરનો વ્યક્તિ હોય એ જ આપી શકે. બરાબર છે. તો જે બાળક જન્મ્યું છે એ બાળક પૈસાદાર ઘરમાં જન્મ્યું હોય તો એને શું કહેવાય? તો ભાઈ હી ઇઝ બોર્ન વિથ સિલ્વર સ્પૂન ઇન હિઝ માઉથ. બરાબર છે. તો એ ચાંદીની ચમચી સાથે જન્મ્યો છે. ટૂંકમાં પૈસાદાર ફેમિલીમાં એનો જન્મ થયો છે. નાઉ હી વિલ નોટ ગેટ એની ડિફિકલ્ટી ઇન હિઝ લાઈફ. એને લાઈફમાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી થશે નહીં. કેમ? કારણ કે પૈસાદાર વ્યક્તિના ઘરમાં જન્મ લીધો છે એને. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, ઇટ્સ રેઇનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ. બરાબર. રેઇનિંગનું સ્પેલિંગ જોજો, વરસાદવાળું રેઇન નથી, RAIN નથી, REIN છે. બરાબર છે. હવે પણ એનો મિનિંગ શું થાય છે એ જોઈએ. ઇટ મીન્સ વેરી હેવી રેન વિથ વાઇન્ડ. પવન સાથે ભારે વરસાદ. ઇન ધ ઓલ્ડ ટાઈમ, પહેલાંના સમયમાં, ધ સેલર બિલીવ્ડ ઇન ધ નોર્સ માઇથોલોજી. સેલર એટલે કે નાવિક, બિલીવ્ડ એટલે કે વિશ્વાસ કરતા હતા. નોર્સ માઇથોલોજીમાં એ લોકો વિશ્વાસ કરતા હતા. ધ સેલર્સ એસોસિએટેડ હેવી રેન વિથ કેટ્સ એન્ડ વિન્ડ વિથ ડોગ્સ. જે એ નાવિકો હતા એ રેન છે, વરસાદ છે, એને બિલાડી સાથે, અને વાઇન્ડ એટલે કે પવન છે એને ડોગ એટલે કે કૂતરા સાથે સરખાવતા હતા, જોડતા હતા. ફ્રોમ ધેમ, એ લોકોમાંથી, ધીસ એક્સપ્રેશન બીકમ પોપ્યુલર. આ એક્સપ્રેશન પોપ્યુલર છે. ઇટ ઇઝ ઓલ્ડ એક્સપ્રેશન. હવે આ પહેલાંનું છે. નાવો ડે ઇટ ઇઝ યુઝડ ટુ શો હેવી રેન. અત્યારે શું બતાવવા થાય છે એનો ઉપયોગ? તો ભારેથી અતિશય ભારે વરસાદ થયો છે એ દર્શાવવા માટે આ ઇડિયમનો ઉપયોગ થાય છે. કયા ઇડિયમનો? તો ઇટ્સ રેઇનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ. અને આ ઇડિયમનો ઉપયોગ ભારેથી અતિ ભારે વરસાદ થયો છે એવું દર્શાવવા માટે થાય છે. ટુ કેચ સમવન રેડ હેન્ડેડ. રંગે હાથ પકડવા. રાઈટ. ઇટ મીન્સ ટુ ફાઇન્ડ સમવન ડુઈંગ સમથિંગ રોંગ. ફાઇન્ડ એટલે શોધી કાઢવો. સમવન એટલે કોઈ વ્યક્તિને. ડુઈંગ સમથિંગ રોંગ, કંઈક ખરાબ કરતાં પકડી લેવું, શોધી કાઢવું. ક્યારે? તો વાઇલ હી ઇઝ ડુઈંગ ઇટ. જ્યારે એ વ્યક્તિ એ કામ કરી રહ્યો છે ત્યારે. ઇટ રિફર્સ કેચિંગ ધ મર્ડરર એટ અ ટાઈમ ઓફ મર્ડરિંગ. એનો ઉલ્લેખ ક્યાં થાય છે કે શું દર્શાવે છે? તો મર્ડરર કે જ્યારે એ મર્ડરિંગ કરી રહ્યો છે, બરાબર, ત્યાં એ જ સમયને પકડવું. કેચ એટલે પકડવું. એટલે એને શું કહેવાય? તો રંગે હાથ પકડવા. અને ઇંગ્લિશમાં કહેવાય ટુ કેચ સમવન રેડ હેન્ડેડ. હિઝ હેન્ડ્સ આર સ્ટીલ રેડ વિથ બ્લડ. બરાબર. મર્ડર કરી રહ્યો હોય તો ઓબ્વિયસલી હવે પછી એવા વિચાર નહીં કરવાના કે ગળું દબાઈને મર્ડર કરે અથવા તો કંઈ એક્સિડન્ટ કરે. બરાબર. મર્ડર એટલે કે એવી રીતના મર્ડર કરે કે જેનાથી એના હાથ ખૂનવાળા હોય, લોહીવાળા હાથ હોય. તો એ જે મર્ડર કરી રહ્યો હોય ત્યારે એના હાથ લોહીવાળા હોય તો હિઝ હેન્ડ્સ આર સ્ટીલ રેડ વિથ બ્લડ. હજુ એના લોહીવાળા હાથ ગયા નથી અને તરત એને પકડ્યો છે. ઇટ મીન્સ ઇટ ઇઝ સો ફ્રેશ દેટ એનીવન કેન આઈડેન્ટિફાય હિમ. કે એટલું ફ્રેશ મર્ડર થયું છે કે ભાઈ કોઈ પણ ગુનેગારને ઓળખી શકે છે કે હજુ એના હાથમાંથી લોહીના ડાઘા ગયા નથી. The murderer has hardly any time to wipe out blood stains. મર્ડરરને હાર્ડલી આમ ક્યારેક જ એવો સમય થોડોક મળ્યો હોય કે વાઇપ આઉટ એટલે કે ભૂસી નાખવું, બ્લડ સ્ટેન્સ એટલે કે લોહીના ડાઘા. એના હાથમાંથી જે લોહીના ડાઘા ભૂસી નાખવાનો કે કાઢી નાખવાનો એનો આમ માંડ ટાઈમ મળ્યો હોય કે ટાઈમ પણ મળ્યો ના હોય અને હાથમાં તાજા લોહીના નિશાન હોય તો એના પરથી ખબર પડી જાય કે મર્ડરર કોણ છે. રાઈટ. એ રીતના કે રંગે હાથ પકડવું. ટેલ ઇટ ટુ ધ મેરિન્સ. બરાબર છે. ટેલ ઇટ ટુ ધ મેરિન્સ એટલે શું? તો જોઈએ. ધીસ મીન્સ ડિફિકલ્ટ ટુ
ચીટ. આનો મિનિંગ શું થાય? ચીટ કરવામાં મુશ્કેલી પડે કે ભાઈ મને મૂર્ખ ના બનાવશો. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ ને, ભાઈ મને ના મૂર્ખ બનાવીશ, તું બીજા કોકને બનાવજે પણ મને ના મૂર્ખ બનાવીશ, રાઈટ? તો એને શું કહેવાય? ધીસ મીન્સ ડિફિકલ્ટ ટુ ચીટ. અ પર્સન ઇઝ સ્માર્ટ ઇનફ ટુ ફાઇન્ડ આઉટ ધ સ્ટોરી. સ્માર્ટ છે, જે વ્યક્તિને તમે મૂર્ખ બનાવવા માંગો છો એ વ્યક્તિ હોશિયાર છે, સ્માર્ટ છે, કે તમારી પાછળ તમે જે સ્ટોરી એને કહો છો એ શોધી કાઢે કે ભાઈ ઓકે આ જૂઠું બોલી રહ્યા છે કે બોલી રહી છે, એને ખબર પડી જાય. હી નોઝ દેટ ધ અધર પર્સન ઇઝ ટ્રાઇંગ ટુ ચીટ હિમ. એને ખબર છે કે ભાઈ બીજો વ્યક્તિ છે એ મને છેતરવાની કોશિશ કરી રહ્યો છે, બરાબર છે. જ્યારે આપણે પહેલાંની હતું કે છેતરાઈ ગયા ત્યારે શું આવે? ટુ લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ. એ શું થયું? કોથળામાંથી બિલાડું નીકળવું, એટલે કે છેતરાઈ ગયા છે આપણે એ. અને બીજું આ ઇડિયમ છે એ શું છે? તો કે ભાઈ આપણને ખબર છે, વી આર સ્માર્ટ ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ અધર પર્સન ઇઝ મેકિંગ અસ ફૂલ. તો શું થાય? ટેલ ઇટ ટુ ધ મેરેન્સ. એની પાછળ સ્ટોરી છે. કેવી રીતના? તો હી નોઝ દેટ અધર પર્સન ઇઝ ટ્રાઇંગ ટુ ચીટ હિમ. એને ખબર છે કે બીજા વ્યક્તિ છે એને ચીટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફોર ધીસ ધ પર્સન મે ટેલ ધ અધર દેટ હી કેન મેક ફૂલ ટુ અધર બટ નોટ ટુ હિમ. કે આમાં થઈ જાય કે ભાઈ એ વ્યક્તિને ખબર છે કે ભાઈ બીજાને કહી દે કે ભાઈ તું બીજાને બનાવજે મૂર્ખ, પણ મને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરીશ નહીં. એકચ્યુઅલી ધ સ્ટોરી ઇઝ રિલેટેડ ટુ ધ સેલર્સ એન્ડ મેરિનર. સેલર્સ એટલે કે નાવિકોને, એની સાથે આ સ્ટોરી રિલેટેડ છે. દે વર કન્સિડર્ડ ફૂલ્સ. એ લોકો મૂર્ખ લાગતા હતા, કે ભાઈ મૂર્ખની રીતના એ લોકોને જોવામાં આવતા હતા. વોટ એવર ઇઝ ટોલ્ડ ટુ ધેમ દે બિલીવડ ઇટ ટ્રુ. એમને જે પણ કહેવામાં આવે એ લોકો એને સાચું માની લેતા હતા. દે નેવર અન્ડરસ્ટુડ ઇટ. એને સમજતા ન હતા. દે વર ઇઝી ટુ ચીટ. એ લોકોને છેતરવામાં ઇઝી પડતા હતા. સો વેન સમબડી ટ્રાઇઝ ટુ મેક યુ ફૂલ, જ્યારે તમને કોઈ મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરે, યુ કેન સે દેટ ટેલ ઇટ ટુ ધ મેરિન્સ મીન્સ વોન્ટ બી ચીટેડ. એટલે તમે એવું કહી શકો કે તું ભાઈ મને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ના કરીશ. ટેલ ઇટ ટુ ધ મેરિન્સ. બીજા કોઈને કહી દે પણ મને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ના કરીશ, હું મૂર્ખ બનીશ નહીં. ક્લિયર? તો ટેલ ઇટ ટુ ધ મેરિન્સ એ ક્લિયર થઈ ગયું? ઓકે.